નમસ્કાર મિત્રો. આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રની અંદર ચોથું ચેપ્ટર બેન્કિંગ અને નાણાકીય નીતિ એના વિશે વાત કરવાના છીએ. તો બેન્કિંગ એટલે કે બેંક, કે જેનાથી આપણે સૌ પરિચિત છીએ. તમારું શિષ્યવૃત્તિનું ખાતું પણ બેંકમાં ખોલાવ્યું હશે જ. સાથે સાથે ઘરની જે બચતો થાય છે એ બચતો પણ આપણે બેંકમાં મુદતી થાપણના સ્વરૂપે કે બચત સ્વરૂપે બેંકમાં મૂકેલી હશે. એવી જ રીતે વાત કરીએ તો આપણામાંના કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓએ પોતાના ધંધાની લેવડ દેવડ માટે પણ બેંકમાં ખાતું ખોલાવ્યું હશે. આપણા ઘરની રસોઈની વાત કરીએ તો રસોઈની અંદર જે રાંધણ ગેસનો ઉપયોગ કરીએ છીએ એ રાંધણ ગેસની સબસિડી પણ બેંકમાં જમા થતી હશે. આ ઉપરાંત સ્કૂલની ફી પણ બેંકના ચેક દ્વારા તમે જમા કરાવી શકતા હશો. કોઈ પણ વસ્તુની ખરીદી માટે, ઘરમાં ટીવી ખરીદવી હોય, ફ્રીજ ખરીદવું હોય, તો આવી વસ્તુઓ ખરીદવા માટે પણ ઘણી વખત બેંકમાં નાણાં ઉપાડ્યા હશે. કેટલાક વાલીઓએ ઘર ખરીદવા માટે બેંક પાસેથી ધિરાણ પણ મેળવેલું હશે. તો આમ જોઈએ તો અત્યારના સમયમાં એટલે કે આધુનિક યુગમાં આપણા જે પણ કંઈ નાણાકીય વ્યવહારો થાય છે એ મોટા ભાગે બેંક દ્વારા થાય છે. તો આ પ્રકરણની અંદર આપણે જેનાથી પરિચિત છીએ એવી બેંક વિશેની આપણે સમજૂતી આ પ્રકરણની અંદર મેળવવાના છીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ બેંક શબ્દ જે છે એ શબ્દનો ઉદ્ભવ કઈ રીતે થયેલો છે, બેંકનો ઉદ્ભવ કઈ રીતે થયો. તો અંગ્રેજીમાં વાત કરીએ તો અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ થાય છે સમૂહ કે જથ્થો. સમૂહ. સંસ્કૃત ભાષાની વાત કરીએ તો સંસ્કૃત ભાષામાં બેંકને મળતો જે શબ્દ છે એ સંસ્કૃત ભાષામાં એનો મતલબ થાય છે ભાંડ, જેનો અર્થ આપણે મૂડીનો જથ્થો એમ આપણે કહી શકીએ. તો એમના ઉપરથી ભંડોળ શબ્દ બન્યો. મૂડીનો જથ્થો એટલે ભંડોળ. તો અંગ્રેજીમાં સમૂહ કે જથ્થો, જ્યારે સંસ્કૃત ભાષામાં ભાંડ શબ્દ ઉપરથી મૂડીનો જથ્થો અને એના ઉપરથી ભંડોળ. ત્યાર પછી અંગ્રેજીની અંદર વાત કરીએ તો અંગ્રેજીમાં બેંક શબ્દ છે એ ફ્રાન્સ અને ઇટાલીના જે બે શબ્દો છે બેંકા અને બેંક્યુ એના ઉપરથી ઉતરી આવ્યો છે. તો યુરોપની અંદર પ્રાચીન સમયમાં જે સરાફો છે, સરાફો એટલે જે નાણાં ઉછીના આપે છે તે, તો આ સરાફો છે એ ઢળતી પાટલી ઉપર નાણાંની લેવડ દેવડ કરતા. ઢળતી પાટલી ઉપર આપણે ઘણી વખત જોયેલું હશે જૂના પિક્ચરોની અંદર કે જે નાણાં ઉછીના આપે છે વ્યાજ ઉપર, એની અંદર ઘણી વખત આવી આપણે ઢળતી પાટલી જોયેલી હશે. અત્યારે પણ એ આપણને ક્યાંક ક્યાંક જોવા મળે છે. તો યુરોપની અંદર પ્રાચીન સમયમાં જે આ નાણાં ધીરનારાઓ છે, નાણાં આપનારાઓ છે, આવી ઢળતી પાટલી ઉપર નાણાંની લેવડ દેવડ કરતા અને લોકોના નાણાં છે એ જુદા જુદા પ્રદેશોની અંદર ફેરબદલી પણ કરી આપતા. તો આ રીતે પાટલી ઉપર એટલે કે બેન્ચ ઉપર નાણાંના જથ્થાની ફેરબદલી થતી અને એના ઉપરથી બેંક શબ્દ આ અંગ્રેજીમાં ઉપયોગ થવા લાગ્યો છે. ઢળતી પાટલી એટલે બેન્ચ અને એના ઉપરથી બેંક શબ્દ
એ આવેલો હોય છે. તો બેંક શબ્દને નાણાંના ભંડોળ સાથે સંબંધિત છે. નાણાંનું ભંડોળ, નાણાં ભંડોળ. વિશ્વની સૌપ્રથમ બેંકની વાત કરીએ આપણે, તો વિશ્વની સૌપ્રથમ બેંક છે એની સ્થાપના 1401ની અંદર સ્પેન દેશની અંદર બેંક ઓફ બાર્સિલોના નામથી સ્થપાયેલી હતી. સૌપ્રથમ બેંક વિશ્વની. આપણે યાદ રાખવાનું છે, ટૂંકા પ્રશ્નોની અંદર પૂછાઈ શકે તેવું. વિશ્વની સૌપ્રથમ બેંકની સ્થાપના છે એ 1401માં સ્પેન દેશમાં, અને બેંકનું નામ છે બેંક ઓફ બાર્સિલોના. તો જ્યારથી નાણું ચલણ તરીકે સ્વીકૃતિ પામ્યું, આગળના ચેપ્ટરમાં આપણે જોઈ ગયા, નાણું જ્યારથી અસ્તિત્વમાં આવ્યું ત્યારથી નાણાંના જે 3 કાર્યો છે, વિનિમયનું માધ્યમ, મૂલ્યનું માપદંડ અને મૂલ્યનું સંગ્રાહક. તો નાણાંનું કાર્ય છે એ માત્ર વિનિમયનું માધ્યમ અને મૂલ્યનું માપદંડ એટલા પૂરતું મર્યાદિત ન રહેતા મૂલ્યના સંગ્રાહક તરીકે મૂલ્યનો સંગ્રહ કરવા માટે, અને જે ભવિષ્યમાં જે અત્યારે વર્તમાનમાં જે સોદાઓ કરેલા છે એની ચૂકવણી ભવિષ્યમાં કરવા માટે, એટલે કે વિલંબિત ચૂકવણીના સાધન તરીકે પણ સ્વીકૃત બન્યું હતું નાણું. તો નાણાંના આ કાર્યો છે એ વધતા એ નાણાંના મૂલ્યની જાળવણી કરવી, એનો સંગ્રહ કરવો, એનો પણ પ્રશ્ન ઊભો થયો. નાણાંનો સંગ્રાહક, મૂલ્યનો સંગ્રાહક નાણું છે, તો મૂલ્યનો સંગ્રહ કરવા માટે, મૂલ્યની જાળવણી કરવા માટેનો પ્રશ્ન ઊભો થયો. ટૂંકમાં નાણાં આધારિત આખી અર્થવ્યવસ્થા ચાલુ થઈ. નાણાં આધારિત અર્થવ્યવસ્થા. તો એની અંદર નાણાંની સાચવણી કરવી, નાણાંને એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરવું, નાણાંના મૂલ્યની જાળવણી કરવી. તો આ બધું કરવા માટે કોઈ એક એવી સંસ્થાની જરૂર પડી કે જે આ બધા કાર્યો કરી શકે. નાણાંની જાળવણી કરી શકે, નાણાંની હેરફેર કરી શકે, નાણાંની સાચવણી કરી શકે, નાણાંના મૂલ્યની જાળવણી કરી શકે. તો આ બધા કાર્યો માટે એવી કોઈ એક સંસ્થાની જરૂર પડી કે જે આ બધા કાર્યો કરી શકે. અને આ કાર્ય છે એ વર્તમાનમાં આપણે જોઈએ છીએ કે બેંક દ્વારા થતું જોવા મળે છે. તો નાણાંની સાચવણી, હેરફેર, એની જાળવણી કરવા માટે એક સંસ્થા સ્વરૂપે એક બેંકની જરૂર પડી, કારણ કે બેંક છે આ બધા કાર્યો પૂર્ણ કરે છે. તો ત્યાર પછી આપણે જોઈએ તો આ બેંકનો અર્થ. તો બેંકનો અર્થ, બેંક એટલે શું, એને શાબ્દિક રીતે આપણે જોઈએ, શબ્દોમાં બાંધીને જોઈએ તો બેન્કિંગ સેવા આપતી સંસ્થા એટલે બેંક. એકદમ ટૂંકી અને સરળ વ્યાખ્યા છે. બેન્કિંગ સેવા આપતી સંસ્થા. તો બેન્કિંગ સેવા આપતી એટલે કઈ સેવાઓ? જે આપણે હમણાં અગાઉ વાત કરી આપણે કે ભાઈ આપણી બચતો હોય છે એ થાપણો તરીકે બેંક સ્વીકારે છે. જે લોકોને નાણાંની જરૂર હોય એને વ્યાજે નાણાં આપે છે. ટૂંકમાં આપણા જે આર્થિક વ્યવહારો હોય છે એ જે બેંક દ્વારા આપણે કરીએ છીએ, તો આવી સેવાઓ આપતી જે સંસ્થા હોય એને આપણે બેંક તરીકે ઓળખી શકીએ. બેન્કિંગ સેવા આપતી સંસ્થા એટલે બેંક. એ સિવાયની બીજી પણ વ્યાખ્યા આપેલી છે. એવું કહે છે કે માંગવામાં આવે ત્યારે, એટલે કે નાણાં પરત કરવાની શરતે કે ધિરાણ કરવાના હેતુથી બેંકો છે એ લોકોની બચતો એકત્રિત કરે છે.
લોકો જે પોતાની બચતો બેંકમાં મૂકે છે થાપણો સ્વરૂપે, એ જ્યારે લોકો માગે ત્યારે પાછે આપવાના, નાણાં પરત કરવાની શરતે, એટલે કે લોકો જ્યારે માગે ત્યારે નાણાં પરત કરી આપે અને ધિરાણ કરવાના હેતુથી. આ બે બાબતો આપણે યાદ રાખવાની છે એની વ્યાખ્યાની અંદર. નાણાં પરત કરવાની શરતે અને ધિરાણ કરવા માટે. આ બે કાર્યો, આ બે હેતુથી બેંક બચતો એકત્રિત કરતી સંસ્થા છે. માગવામાં આવે ત્યારે, એટલે કે નાણાં પરત કરવાની શરતે કે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે બેંક. તો બેંક છે એ નફાના હેતુથી કાર્ય કરતી એ ધંધાકીય સંસ્થા કે જે પ્રજાની બચતો જે છે એ થાપણો તરીકે સ્વીકારે છે અને એના બદલામાં લોકોને વ્યાજ ચૂકવે છે. તો બેંક એટલે નફો કરવાના હેતુથી કાર્ય કરતી એક ધંધાકીય સંસ્થા છે. નફાના હેતુથી ધંધાકીય સંસ્થા ગણી શકીએ આપણે. ધંધાકીય સંસ્થા શા માટે? ધંધો આપને ખબર, ધંધો કોને કહેવાય? નફાના હેતુથી જે કરીએ એને ધંધો કહેવાય. તો બેંક છે એ પણ નફાના હેતુથી કાર્ય કરે છે, એટલે આપણે એને ધંધાકીય સંસ્થા તરીકે ઓળખી શકીએ. શું કરે છે એ કાર્ય? તો કે પ્રજાની જે બચતો છે એ થાપણો તરીકે સ્વીકારે છે અને એના બદલામાં એને વ્યાજ ચૂકવે છે. લાયનું એક કાર્ય થયું, પ્રજાની બચતો થાપણો તરીકે સ્વીકારવી. અને જે થાપણો આવેલી છે બેંક પાસે, એ થાપણોમાંથી જે લોકોને જરૂર હોય એમને ધિરાણ આપવું. ધિરાણ જે આપણે લોન લઈએ છીએ બેંકમાંથી, એ તો જે લોકોને જરૂર હોય તે લોકોને બેંક છે એ ધિરાણ આપે છે અને એની પાસેથી વ્યાજ વસૂલ કરે છે. તો આમ જોઈએ તો આ બેંકના બે મુખ્ય કાર્ય થયા. એક તો પ્રજાની બચતો થાપણો તરીકે સ્વીકારવીને એના બદલામાં લોકોને છે વ્યાજ ચૂકવવું. બીજું, જે લોકોને જરૂર હોય એને એ આવેલી થાપણોમાંથી ધિરાણ કરવું, એના બદલામાં એની પાસેથી વ્યાજ વસૂલવું. આ સિવાય જે કાર્ય કરે છે એ એટલે થાપણોમાંથી ધિરાણ કર્યા પછી, જે બેંક પાસે થાપણો છે એમાંથી ધિરાણ કર્યું અને જો અમુક થાપણો વધી, વધારાની જે થાપણો છે, વધારાનું જે નાણું બેંક પાસે પડ્યું રહ્યું છે ધિરાણ કર્યા બાદનું, એને આપણે અતિરિક્ત નાણું તરીકે ઓળખી શકીએ. તો અતિરિક્ત નાણું છે એનો દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોની અંદર બેંક રોકાણ કરે. આ રીતે બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી સંસ્થા છે, એવી ધંધાકીય સંસ્થા છે કે જે પ્રજાની બચતો થાપણો તરીકે સ્વીકારે છે અને એના બદલામાં વ્યાજ ચૂકવે છે. અને એ થાપણોમાંથી જે લોકોને નાણાંની જરૂર હોય એમને ઉછીના નાણાં આપે છે અને એમની પાસેથી વ્યાજ વસૂલે છે. આ ઉપરાંત જે થાપણોમાંથી ધિરાણ કર્યા પછીનું જે અતિરિક્ત નાણું વધ્યું બેંક પાસે, એ દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોની અંદર રોકાણ પણ કરે છે. તો આ રીતે બેંક છે એ દેશના અર્થતંત્રની અંદર નાણાંની હેરફેર કરે છે. નાણાંની હેરફેર પ્રજા પાસે હોય એ થાપણો સ્વરૂપે લે, એને એ જ નાણું જેને જરૂર હોય તેને આપે. નાણાંની હેરફેર કરે છે.
તો જો આવી નાણાંની હેરફેર અર્થતંત્રની અંદર ન થાય અને જો નાણું છે એમનેમ પડ્યું રહીએ, એટલે કે એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિની અંદર જો આવું નાણાંનું હેરફેર ન થાય તો નાણાંનું મૂલ્ય છે એ ભવિષ્યની અંદર ઘટતું જાય. જેમ નાણું અર્થતંત્રની અંદર ફરે એમ નાણાંનું મૂલ્ય વધે. જો નાણું બજારમાં ફરતું રહીએ તો એ નાણાંનું મૂલ્ય વધતું જાય છે. તો બેંક છે એ આ કાર્ય કરે છે. અર્થતંત્રની અંદર નાણાંની હેરફેર એ બેંક કરે છે. તો ટૂંકમાં કેવું હોય તો આપણે એમ કહી શકીએ કે સમગ્ર અર્થતંત્રની અંદર જે સમગ્ર અર્થતંત્રને ધમધમતું રાખે છે એ કાર્ય કરતી કોઈ સંસ્થા હોય તો એ બેંક છે. તો અહીંયા આપણે બેંક શબ્દનો ઉદ્ભવ કઈ રીતે થયો અને એ બેંક એટલે શું એના વિશેની આપણે અલગ અલગ 3 વ્યાખ્યાઓ જોઈ. જેની અંદર આપણે જોયું કે બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક. બીજી વ્યાખ્યા જોઈ આપણે કે માગવામાં આવે એટલે કે નાણાં પરત કરવાની શરતે કે ધિરાણ કરવાના હેતુથી લોકોની બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે બેંક. ત્રીજી વ્યાખ્યા જોઈ આપણે કે ભાઈ બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા છે કે જે પ્રજાની બચતો થાપણો તરીકે સ્વીકારી એને વ્યાજ ચૂકવે છે અને જે થાપણો બેંક પાસે આવી એમાંથી જે લોકોને જરૂર હોય એ લોકોને ધિરાણ આપી એની પાસેથી વ્યાજ વસૂલ કરે છે અને થાપણોમાંથી ધિરાણ ચૂકવ્યા પછી જે અતિરિક્ત નાણું વધ્યું એનું દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોની અંદર રોકાણ કરે છે. તો આ 3 વ્યાખ્યાઓ આપણે તૈયાર કરવાની છે. તો આ રીતે બેંક છે એ નાણાં ટૂંકમાં કહેવું હોય તો સમગ્ર અર્થતંત્રની અંદર નાણાંની હેરફેર કરતી સંસ્થા આપણે કહી શકીએ. તો ત્યાર પછી આપણે એ બેંકનું વર્ગીકરણ એના વિશે આપણે જોવાના છીએ. તો બેંકના મુખ્ય 2 પ્રકારો હોય છે. બેંકના મુખ્ય 2 પ્રકારો જેની અંદર એક વેપારી બેંક અને બીજું છે મધ્યસ્થ બેંક. વેપારી બેંક અને મધ્યસ્થ બેંક. તો એ બંને વિશે આપણે વિસ્તૃત જોવાના છીએ. તો એની અંદર સૌથી પહેલા વેપારી બેંક વિશે વાત કરીએ. તો વેપારી બેંક એ ભારતની અંદર જે બેન્કિંગ ધારો છે 1949 એ મુજબ વેપારી બેંક એટલે એવી સંસ્થા કે જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે. બેન્કિંગ અંગેના વ્યવહારો કરે. અગાઉ આપણે જોઈ ગયા બેન્કિંગ અંગેના વ્યવહારો ક્યાં? થાપણો સ્વીકારવી લોકોની અને એ થાપણોમાંથી ધિરાણ કરવું. બેન્કિંગ અંગેના વ્યવહારો કરે એટલે કે દેશમાં વિવિધ ક્ષેત્રોની અંદર રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે અને એ થાપણોમાંથી જે ગ્રાહકોને જરૂર પડે ત્યારે પાછી મળે. જે લોકોએ થાપણો સ્વરૂપે જે મૂકેલી છે બચતો એ પરત કરવાની શરતે એ થાપણો સ્વીકારે છે અને જે ગ્રાહકોને જરૂર પડે ત્યારે એને પાછી આપી શકે. અને એ પાછી આપવા માટે જે વિવિધ સેવાઓ પૂરી પાડે છે. ચેક દ્વારા ગ્રાહક છે એ પોતાની થાપણ ઉપાડી શકે. ડ્રાફ્ટ દ્વારા, પે ઓર્ડર, આના દ્વારા એ પોતાની થાપણ ઉપાડી શકે એવી સેવા પૂરી પાડે. તો વેપારી બેંકની વ્યાખ્યા આપણે આ રીતે આપી શકીએ કે વેપારી બેંક એટલે 1949ના બેન્કિંગ કંપની ધારા મુજબ એવી સંસ્થા છે કે જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે છે.
તો વેપારી બેંક અગાઉ આપણે જોઈ ગયા બેંક એક ધંધાકીય સંસ્થા છે. તો વેપારી બેંક એ ધંધાદારી એકમ છે. અને ધંધાદારી એકમ હોય એટલે આપણને ખબર છે કે નફો કરવાના હેતુથી જ કાર્ય કરતી હોય. તો વેપારી બેંક એ ધંધાદારી એકમ હોવાથી નફા માટે કાર્ય કરે છે. જેમ કે વેપારી બેંકોમાં પ્રજા છે પોતાની એકત્રિત કરેલી બચતો છે એ જમા કરાવી છે, અને બેંક છે એ લોકોની બચતો જે થાપણો તરીકે સ્વીકારે છે એના બદલામાં એ વ્યાજ ચૂકવે છે. તો આ રીતે થાપણો સ્વરૂપે જે બચતો બેંક પાસે આવી એ થાપણો છે એ બેંક અન્ય કાર્યમાં રોકે છે. અને એક રીતે બેંક પ્રજાના પૈસા છે એ અન્ય આર્થિક પ્રવૃત્તિમાં વાપરે છે, અને તેથી પ્રજાને તેના બદલામાં થાપણો પર વ્યાજ ચૂકવે છે. તો બેંકો છે એ થાપણો સ્વરૂપે જે રકમ બેંકો પાસે આવી છે લોકોની, એ થાપણોનું કોઈ પણ ક્ષેત્રમાં રોકાણ કરે છે. જેમ કે ખેતીની અંદર રોકાણ કરે, ઉદ્યોગોના વિકાસના કાર્યક્રમ માટે રોકાણ કરે, સરકારની જામીનગીરી ખરીદી શકે, અથવા જે લોકોને જરૂરિયાત છે નાણાંની એ લોકોને ધિરાણ પૂરું પાડે અને એના બદલામાં વ્યાજ વસૂલ કરે બેંક. તો આ રીતે બેંક લોકોએ સાચવવા માટે મૂકેલી થાપણોનો આ રીતે ઉપયોગ કરી અને બેંક કમાણી કરે છે. એટલે કે વેપારી બેંક છે એ રોકાણ કરી નફો કે આવક મેળવે છે, અને પ્રજાએ જે મૂકેલી થાપણો છે એ થાપણોના બદલામાં પ્રજાને વ્યાજ ચૂકવે છે. તો પ્રથમ લોકો પાસેથી બચતો એકત્રિત કરી અને થાપણો તરીકે સ્વીકારી. એ જ થાપણોમાંથી બેંકે અન્ય ક્ષેત્રોની અંદર રોકાણ કર્યું, અને એ રોકાણ કરી અને એમાંથી કમાણી કરી. એ કમાણીમાંથી લોકોની થાપણોનું વ્યાજ ચૂકવ્યું. તો વેપારી બેંકો છે એ રોકાણો કરી અને નફો મેળવે છે અથવા તો આવક મેળવે છે. તો વેપારી બેંકો છે એ થાપણોના બદલામાં જે વ્યાજની ચૂકવણી કરે છે લોકોએ જે થાપણો બેંકમાં મૂકી અને એના બદલામાં બેંક લોકોને જે વ્યાજ ચૂકવે છે એ ધિરાણ પર વસૂલાતા વ્યાજના દર કરતા ઊંચો હોય છે. કયો વ્યાજનો દર એ ઊંચો રાખે છે? ધિરાણ આપે છે એનો વ્યાજનો દર. વેપારી બેંકો થાપણોના બદલામાં જે વ્યાજની ચૂકવણી કરે છે લોકોને, તે કરતા ધિરાણ ઉપર વસૂલાતો વ્યાજનો દર છે એ ઊંચો રાખે છે. તો આ રીતે નફો કમાય છે બેંક. થાપણો ઉપર વ્યાજ ઓછું ચૂકવે છે, જ્યારે એ થાપણોને ધિરાણ તરીકે જ્યારે ગ્રાહકોને આપે ત્યારે એની પાસેથી વધુ વ્યાજ વસૂલ કરે છે. તો આ છે એ બેંકનો નફો છે. એટલા માટે આપણે બેંકને એક ધંધાદારી સંસ્થા કે નફા માટે કાર્ય કરતી સંસ્થા તરીકે આપણે ઓળખી શકીએ. તો આ થઈ વેપારી બેંકની વાત. ત્યાર પછી આપણે વેપારી બેંક છે એ કયા કાર્યો કરે છે એ આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર વાત કરશું.